જો હકીકતમાં ઇન્ડિયાનું શેર બજાર આપણને એમ લાગતું હોય કે ભાઈ મજબૂત છે, તો આ એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર લગાતાર પોતાના શેર વેચે છે. શું કામ? જો ભવિષ્યમાં સારામાં સારું રિટર્ન બનવાનું છે, બરોબર, ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ બેસ્ટમાં બેસ્ટ રિટર્ન દેવાનું છે, તો આ એફઆઈઆઈ અત્યારે જે કાંઈ થોડા ઘણા મતલબ માર્કેટ પડ્યું છે એ સમયમાં પોતાના શેર વેચે છે. શું કામ? આ પ્રશ્ન સૌથી મોટો છે. જો અત્યારે સામાન્ય માણસ એવું વિચારતો હોય કે ભાઈ અત્યારે શેર માઇનસ છે, નો ડાઉટ, કાંઈ વાંધો નહીં, ચાલશે, પરંતુ એટલીસ્ટ મારે 5 વર્ષનું જોવાનું છે કે ભાઈ 5 વર્ષ પછી મને એટલીસ્ટ રિટર્ન સારામાં સારું જોવા મળે, તો આ વિચારધારા એફઆઈઆઈની નહીં હોય ભાઈ, તો છે. પરંતુ એ વસ્તુ ખબર છે છતાં પણ એફઆઈઆઈ પોતાના શેર વેચે છે. શું કામ? કે ભાઈ ખબર જ છે ભવિષ્યમાં રિટર્ન સારામાં સારું બનવાનું છે, તો પછી શેર હું કામ વેચવા? ઇન્ડિયાના કોઈ પણ કંપની સારી જ છે, બરોબર, એની પાસે જે છે એ સારી જ લીધી છે. એવું તો નથી કે ભાઈ સટ્ટો ખેલવા હાટું કાંઈ ગમે એ કંપની XYZમાં નાખી દીધા પૈસા. તો સારી કંપનીમાં જ રોકાણ કર્યું છે, છતાં પણ એ લોકો લગાતાર હજારો કરોડ રૂપિયાનું સેલિંગ કેમ કરે છે? હજારો કરોડ રૂપિયાના શેર વેચીને પોતાના દેશમાં રૂપિયા કેમ લઈ જાય છે? તો આનું સૌથી પહેલું કારણ કહું ને, તો એ લોકો કટ ટુ કટ હાલવાવાળા લોકો છે. એની પાસે કાંઈ એવું નથી કે ભાઈ પૈસાનું ઝાડવું છે, કે ભાઈ થોડું ઘણું આમ હલાવે ને પૈસા ખરે અને એ લોકો પૈસા લગાડી દે ગમે એ માર્કેટમાં. આવું નથી ભાઈ. એ લોકો પણ મહેનત કરે છે, ડેઈલી કાંઈ જોબ કરતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, જે કાંઈ હોય, પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જે હોય, એ લોકો પણ એ જ રૂપિયા એના લોકોને આપે, મોટી કંપનીઓને, અને એ મોટી કંપનીઓ અહીંયા પૈસા લગાડે. અત્યારે વિશ્વની અંદર ઓલમોસ્ટ અસ્થિર માહોલ છે, અને આ અસ્થિર માહોલની અંદર એ લોકોને ખુદને નથી ખબર કે ભાઈ કાલેના દિવસે પૈસાની કેટલી અને કેવી જરૂર પડી શકે. હવે તમને ખબર છે કે ભાઈ હાલતા કોઈ પણ ગવર્મેન્ટ પોતાનું સ્ટોક માર્કેટ બંધ કરી દે, બરોબર, તો આ તો સૌથી મોટો પ્રશ્ન કે ભાઈ શેર વેચી જ નહીં શકવી તો પૈસા હાથમાં આવશે નહીં, અને ઘર કઈ રીતે કાવશું જો પૈસા નહીં હાથમાં આવે? તો આ સૌથી મોટો પ્રશ્ન. ઘણા બધા લોકો એમ કહે ને કે ભાઈ મારી પાસે પૈસા જ નથી, તો મિત્ર, પૈસા તારી પાસે નહીં, આ સંસારમાં કોઈની પાસે નથી ભાઈ. એફઆઈઆઈની તો ભાઈ જો એકવાર તમે સિમ્પલ રીતે સમજો કે ભાઈ સ્ટોક માર્કેટમાં સારામાં સારા પૈસા એફઆઈઆઈના ડબલ પણ થઈ ગયા, પરંતુ લાંબા સમયે જે આ ડોલર અને રૂપિયો ડેપ્રિશિએટ થયો ને, જે ડોલરની સામે રૂપિયો તૂટ્યો ને, એનું રિટર્ન આ એફઆઈઆઈને ભરવું પડશે. મતલબ કે એ લોકોનું જે રિટર્ન બન્યું છે ને એ ઘણું ખરું મરી જશે. હવે જસ્ટ એક્ઝામ્પલ તરીકે સમજો કે ભાઈ સ્ટોક માર્કેટમાં 5 વર્ષ માટે એફઆઈઆઈ રોકાણ કરે છે, અને 5 વર્ષની અંદર એ લોકો પોતાના પૈસા ડબલ કરી લે છે, બરોબર. તો પૈસા એ લોકોને ડબલ ઘરે લઈ જવાનો હોય, પરંતુ એ લોકો જ્યારે પૈસા ડબલ લઈ જવા જાય ને ત્યારે એ લોકોને પૈસા ડબલ નથી ઘરે મળતા. એ લોકોને મુશ્કેલથી 1.5 જ મળે છે. મતલબ કે લાખ રૂપિયા નાખ્યા હોય ને તો 2 લાખ મળવા જોઈએ, પરંતુ મળે કેટલા? માત્ર 1,50,000. બાકીના 50,000 રૂપિયા ક્યાં ગયા? તો ભાઈ આ જે રૂપિયો છે ને ડોલરની સામે જેટલો ભાંગ્યો ને એની અંદર એ લોકો શોર્ટ આઉટ કરી દીધું. શેર બજારમાં રિટર્ન બન્યું, પરંતુ જ્યારે એ રૂપિયાનું ડોલરની અંદર કન્વર્ટ કર્યા ને ત્યારે એ જે રૂપિયો ભાંગ્યો હતો ને એની સરખામણીમાં ડોલર એને ઓછા મળ્યા. તો શું થયું એનો અલ્ટિમેટલી મતલબ કે ભાઈ 5 વર્ષે પૈસા ડબલ થયા, પરંતુ જે આ રૂપિયો ડેપ્રિશિએટ થયો ને એની લીધે એનું રિટર્ન મરી ગયું, ઘણું ખરું 50% મરી ગયું. પૈસા ડબલ કર્યા હતા પરંતુ મળ્યા કેટલા? અડધા જ તે. તો આપણને આપણી દુનિયામાંથી જોઈએ ને સ્ટોક માર્કેટની, આપણે આપણી ઇન્ડિયાની જમીન ઉપરથી, તો આપણું માર્કેટ આપણા માટે આપણને સારું લાગે, પરંતુ એફઆઈઆઈ માટે ખરાબ છે. આ જે છેલ્લા 6 મહિનાથી લગાતાર એ લોકો સેલિંગ કરે છે ને, આનું રીઝન આ સૌથી મોટું, જે અત્યારે મેં તમને છેલ્લી 2 મિનિટમાં કીધું ને, આ જ્યાં સુધી રૂપિયો ડોલરની સામે ભાંગતો રહે ને ત્યાં સુધી તમને મોટો રોકાણકાર કોઈ દિવસ, વિદેશી જે એફઆઈઆઈ હોય ને, એફડીઆઈ, કોઈ પણ એ માણસ જટ દઈને ઇન્ડિયાના માર્કેટની અંદર રોકાણ નહીં કરે. અને જો રિટર્ન ગમે એવું હોય છે, માઇનસ હોય, પ્લસ હોય, XYZ જે કાંઈ હોય, સરભર હશે ને તો પણ પોતાના શેર વેચશે. કેમ કે લગાતાર રૂપિયો તૂટે છે, અને રૂપિયો તૂટે ને તો એ લોકોનું રિટર્ન ડાયરેક્ટ ઘટે જ તે ભાઈ. એમાં કાંઈ આમ તેમ ન ચાલે. અગર આ વસ્તુ એફઆઈઆઈની પ્રોબ્લેમ તમને નથી સમજાતી ને તો આ તમારી પ્રોબ્લેમ છે, એની નહીં. એ લોકોને બહુ સારી રીતે સમજાય છે. કેમ કે કોઈ પણ માણસ કોઈ પણ સમસ્યા ક્યારે સમજે ખબર? જ્યારે પોતાના ખીચા સુધી પોગે ને ત્યારે. મારી પાસે 10,000 રૂપિયા છે અને જ્યાં સુધી એ 10,000 રૂપિયા નહીં ડૂબે ને ત્યાં સુધી હું કાંઈ નથી શીખવાનો ભાઈ. તો મેં તમને આની પહેલાં ઘણી વાર કીધું છે, સ્ટોક માર્કેટ લોસના રૂપિયા તમને એજ્યુકેશન આપશે. આ સૌથી મોટું પ્રમાણ. અગર તમને લગાતાર તમારા રૂપિયા રોક્યા છે એની ઉપર લગાતાર રિટર્ન બનશે ને તો તમે જિંદગીમાં કાંઈ વસ્તુ નથી શીખવાના. તો લોસ લેતા શીખો, અને લોસ તમને લ્યો કે ન લ્યો, મળશે એ મળશે જ તે ભાઈ. એફઆઈઆઈ અત્યારે આ સૌથી મોટો પ્રશ્ન છે. મેં તમને કીધું એ રૂપિયો તૂટે છે ને, આ સૌથી મોટી એક પ્રકારે કમજોરી છે ઇન્ડિયાની, અને એફઆઈઆઈ માટે સૌથી મોટું દુઃખ અને દર્દ. માર્કેટ સારું છે પરંતુ જે આ રૂપિયો ભાંગે છે ને એ એનું સૌથી મોટી પ્રોબ્લેમ ગણી શકો તમે.